અંકલેશ્વર રૂરલ પોલીસે શંકાસ્પદ ભંગાર ભરેલી આઈસર ગાડી ઝડપી પાડી, એક ઇસમની ધરપકડ. અંકલેશ્વર રૂરલ પોલીસે શંકાસ્પદ MS લાઇટ ભંગાર ભરેલી એક આઈસર ગાડી સાથે કુલ ₹11,21,800નો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર HG ગોહિલ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દઢાલ OP વિસ્તારના કાપોદ્રા ગામે પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડના માણસોને ચોક્કસ બાતમી મળી હતી કે કાપોદ્રા નવજીવન હોટલની પાછળ આવેલ A પોર્ટ સ્ટીલ સેન્ટર ગોડાઉન રંગોલી પાર્ક ખાતે ગેરકાયદેસર લોખંડનો ભંગાર ભરેલ એક આઈસર ટેમ્પો ગાડી આવવાની છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીના વર્ણન મુજબની આઈસર ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી 3,480 કિલો વજનનો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹1,21,800 થાય છે. આ ઉપરાંત આઈસર ગાડીની કિંમત ₹10 લાખ ગણી કુલ ₹11,21,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા ઇસમ નિઝામુદ્દીન રસૂલ બક્ષ શેખને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમો હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસ દ્વારા ચાલી રહી છે.